सुंदर पालकी में आ रहे ये इंद्रप्रस्थ के राजा है। दरअसल वडोदरा के इलोरा पार्क में इंद्रप्रस्थ सोसाइटी मौजूद है, जो बीते कई सालों से गणेश महोत्सव को काफी उत्साह से और धामधूम से मनाती आ रही है। तब इस साल भी इंद्रप्रस्थ सोसाइटी की ओर से इंद्रप्रस्थ के राजा का स्वागत करवाया गया है। हालांकि ये स्वागत अनोखा रहा है, क्योंकि शहनाई के सुरों के साथ और साथ ही ढोल और ताशे के साथ बाप्पा को सुंदर पालकी में यहाँ पर लाया गया है। काफी उत्साह से इंद्रप्रस्थ सोसाइटी के भक्तों की ओर से बाप्पा का विघ्नहर्ता का स्वागत किया गया है और उसी के साथ गणेश महोत्सव मनाने को लेकर भी ये सभी बेहद ही उत्सुक है। इंद्रप्रस्थ युवक मंडल आयोजित गणेश उत्सव 2025 वडोदरा शहर में पूरा देशभर में एक अनेरो उत्साह साथे गणपति बापानु लोको आगमन करी रह्या छे अने एज बेस पर आज इंद्रप्रस्थना प्रांगण में गणपति बापा आई रह्या छे। आ वर्षे अमे गणपति बापा माटे अमे पालकी सजावी छे अने पालकी में गणपति बापा ढोल ताशा नगारा साथे गणपति बापा 10 दिवसનું आतिथ्य मानवा जई रह्या छे अने अमे इंद्रप्रस्थ युवक मंडल इंद्रप्रस्थ फाउंडेशन पूरा देशभरना जेटला पण રહેવાસીઓ છે એને એક અમે પ્રાર્થના કરીએ છીએ ગણપતિ બાપા જે કહેવાય છે વિઘ્નહર્તા છે, તો આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી આશા સાથે ગણપતિ બાપાનું અમે લોકો આગમન કરી રહ્યા છે। આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ આગમનનું શરૂઆત થવામાં આવી રહ્યું છે। ત્યાં સમસ્ત વડોદરાવાસીઓને વસ્તુ ખબર છે કે દર વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ખૂબ જ આતુરતાથી ગણપતિ બાપાની રાહ જોતી હોય છે કે ક્યારે ગણેશ ઉત્સવ આવશે અને અમે બધા પાછા એકત્ર થઈને એને ઉજવીશું। ત્યારે આજે અમે લોકો ગણપતિ બાપાનું આગમન એક ભવ્ય પાલકીમાં કરવા જઈ રહ્યા છે। એક ધાર્મિક રીતે એક પારંપરિક રીતે અમે એનું સ્વાગત કરી રહ્યા છે, સાથે જ પથક ઢોળ સાથે। અને અમે બે સંદેશ લઈને આ વર્ષે વડોદરાવાસીઓની સમસ્ત ઊભા થયા છે। એક કે આપણે પર્યાવરણને સાચવીએ, ત્યાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને અમે પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે, જ્યાં 10 દિવસ સુધી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ, ચાહે એ પાણી પીવા માટેનો ગ્લાસ હોય કે ચા પીવા માટેની નાની રકાબી હોય, એ પ્લાસ્ટિકની નહીં હોય કાં પેપરની નહીં હોય, અમે સ્ટીલનું વાપર કરીશું, જેનાથી એ ધોવાઈને ફરીથી વપરાઈ શકે અને એક એવો સંદેશો જાય કે પર્યાવરણને આપણે સાચવવું જોઈએ। અને બીજું, જે આ વર્ષે આપણે આપણા સૈનિકોનું ને આપણા દેશનું ગૌરવ જોયું કે જેમ ઓપરેશન સિંદૂર હેઠળ એ લોકોએ આપણા દેશને સુરક્ષિત તો કર્યા પણ દુશ્મનો સુધી એક મેસેજ પણ પહોંચાડ્યો, તો એ જ રીતે એક શક્તિ સ્થળનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે, જ્યાં વડોદરાવાસીઓ સિંદૂરનું અર્પણ કરી શકે છે અને આપણા જે આપણી સ્વતંત્રતા સાચવનારા સેનાનીઓ છે એમને કોઈ સંદેશો આપવો હોય તો એ સંદેશો પણ ત્યાં લખી શકે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।